નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગણિત વિષયનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. આઈએમપી પેપર સોલ્યુશન રહેશે, તમારે પૂરેપૂરું આ પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો આપણે શરૂ કરી દઈએ. તો ધોરણ 8 છે. ધોરણ 8માં ગણિત વિષયનું પેપર સોલ્યુશન રહેશે. તારીખ છે 15/3/2025. પછી વિષય ગણિત, કુલ ગુણ રહેશે 25 ને સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું સોલ્યુશન જોઈ લેવું. તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાના છે. તો પહેલું છે એમાં 1 મીટર લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 1 મીટર લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તેમાં આપણો જવાબ આવશે 1 મીટર સ્ક્વેર, 100 મીટર સ્ક્વેર, પછી 1/100 મીટર સ્ક્વેર, તો 0.01 મીટર સ્ક્વેર. તેમાં આપણો જવાબ આવશે 0.01 મીટર સ્ક્વેર. પછી બીજા નંબરનું છે -12xy -8xy બરાબર થશે. તેમાં જવાબ શું આવશે? તો આપણો માઇનસ આપેલું છે, તો એમાં આપણો જવાબ આવશે 4xy. તો એમાં જવાબ આવશે એ -4xy એમાં આપણો જવાબ રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે ત્રીજા નંબરનું છે ₹5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય છે. તો એ આમાં જોઈએ તો 5 કેવું હોય, વધારે જ હોય, કેમ કે 5000નું સાદું વ્યાજ કાઢીએ આપણે 2 વર્ષનું, તો I બરાબર PRN. તો અહીંયા જવાબ આવશે કેટલો જવાબ રહે? જો 8 10 એટલે 8 16 16 × 5 80. તો આમાં 8000 આવશે. 16 × 80 એટલે 800 રૂપિયા આનું વ્યાજ રહેશે. જ્યારે 2 વર્ષનું આપણે જોઈએ તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેટલું થશે? તો એ તમારેનો જવાબ રહેશે 800 કરતાં તો વધારે જ થશે. જો 800નું પહેલાં 1 વર્ષનું આપણે જોઈએ તો કેટલું થાય? 400. 400નું બીજા વર્ષનું 400 અને 400 ઉપર પાછું 8%, 8 × 4 32, તો 832 તમે કહી શકો. તો વધારે જવાબ રહેશે. ખાલી જગ્યા પૂરવાની રહેશે. ચોથા નંબરનું છે y+2 × y+3 કૌંસમાં છે. તો આપણે જવાબ શું હશે? y² + 5y અને +6. તો આવી રીતે તમારો જવાબ રહેશે. એક બાજુ સરવાળો કરવાનો રહેશે અને ગુણાકાર પણ થશે. તો આવી રીતે જવાબ થશે. પછી છે 5ની -2 ઘાત ગુણ્યા 5ની -1 ઘાત. તો એમાં જવાબ શું છે? 5 આપણે જોઈએ તો શું છેદ, આપણે જો છેદ જેને આપણે જોઈએ તો ઘાત ઉપર નહીં, પણ એનો આપણા શું કહેવાય મિત્રો? આ જો આધાર જેનો સરખા છે એટલે એનો સરવાળો થાય. તો ઉપર આપણે જોઈએ તો -2 + -1. તો એમાં જવાબ શું આવશે? 5ની 3 ઘાત થઈ જશે પહેલાં એ માઇનસ, તો એનો સરવાળો કરવા માટે આપણે પ્લસમાં લાવવા માટે નીચે કૌંસમાં લાવશું. તો 5ની 3 ઘાત એટલે 125 થઈ જશે. તો આવી રીતે તમારો એમાં જવાબ હશે. ઘાતાંકમાંથી જવાબ રહેશે 49x² - 36 બરાબર કૌંસમાં ખાલી જગ્યા આપેલી છે 7x. તો 7 એ -6 એમાં આપણો જવાબ રહેશે. પછી છે નીચેના વિધાન ખરા છે ખોટા છે જણાવવાનું રહેશે. એમાં જોઈએ તો VAT મૂલ્ય આપણે જોઈએ તો શું આવશે? એમાં એ ખાલી જગ્યા વસ્તુની કિંમતમાં સમાવિષ્ટ નથી, તો ખોટું. 10ની 7 બરાબર 10 એ ગુણ્યા 10ની -4 હોય તો એ બરાબર 10 થાય. તો આપણે જોઈએ તો એમાં આપણો જવાબ શું હશે? 10ની મિત્રો કેટલી 11 થાય તો એનો જવાબ મિત્રો કેટલો થાય? તો એનો 10ની 7 આવે એટલે ખોટું રહેશે. લંબઘનનું ઘનફળ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, તો એ સાચું રહેશે. લંબઘનનું ઘનફળ જો આવી રીતે એક આ લંબઘન છે આપણે જોઈએ તો આવી રીતે હોય. આ લંબઘન છે, રેડી. ક્ષેત્રફળ એનું કેટલું થાય અને ઊંચાઈ તો આવી રીતે આપેલી જ હોય છે એની હાઈટ. પછી છે નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ મેળવો. ઉદાહરણ આપો. ચલ x અને y હોય તો 3 એકપદી. તો 2xy -7xy. તેનો જવાબ આવી રીતે રહેશે. 45 કેળા અને 9 કેળાનો ગુણોત્તર. તો 45/9, તો 9 × 5 5/1 થશે આનો જવાબ. કેટલો? 5/1 આનો તમારો જવાબ આવી જશે. પછી છે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો.
તો એમાં જોઈએ તો આ કેટલા છે 1 2 3 ને 4 તો 1524 ગુણ્યા 10 ની 4 કરી શકો। પછી આ પાછું અહીંથી આ 1 2 3 લગાડી ગયો તો 1.5 24 ગુણ્યા 10 ની 7 કરી શકો। તો એ નીચે આવી રીતે જવાબ તમને આપેલો છે તો જવાબ સાઈડે તમે આવી રીતે જોઈ લેવો। પછી છે આપેલા પદોનો સામાન્ય અવયવ મેળવવાનું છે 3y 57xy તો 3y બરાબર 3 ગુણ્યા 1y જવાબ આવશે છેલ્લે 3y। પછી આ તમારે કિંમત શોધવાની છે સાહિત્યનો જવાબ જોઈ લો તો છેલ્લે જવાબ આવશે 0। પછી છે આ તમને આપેલું છે મિત્રો એક ચાર્ટ આપેલો છે એમાં એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓને પૂછવામાં આવ્યું કે તેઓ એક દિવસમાં કેટલા કલાકમાં તેઓ બાળકોને ગૃહ કાર્યમાં મદદ કરે છે। તો આવી તેનો માહિતી છે આપેલી 50% મદદ નથી કરતા 1/2થી એટલે કેટલા આપણે જોઈએ તો 1/2થી એટલે મદદ કરે પછી 1.5 કલાકથી વધારે મદદ કરે છે ને એવા બધું માહિતી આપેલી છે। પછી બહુપદી છે એનો આપણે બાદ કરવાની બાદબાકી કરવાની છે જોઈ લો જવાબ। પછી છે નીચે આપેલ રેખીય આલેખના બે ઉત્પાદક કંપની જોય અને ટોયના જુદા જુદા મહિનામાં થયેલ વેચાણ દર્શાવે છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો તમને જોય અને ટોયનું વિશેની માહિતી આપેલી છે તો જાન્યુઆરીમાં દર્શાવેલું છે ફેબ્રુઆરીમાં દર્શાવેલું છે તેનું વેચાણ દર્શાવેલું છે તો એ જોવું તો પહેલાં 2 હતું પછી પાછું માર્ચમાં કેટલું 4 છું પછી પાછું એપ્રિલમાં પાછું એનું 7 થઈ ગયું એવી રીતે દર્શાવેલું છે। માર્ચ મહિનામાં જોય કંપનીએ કેટલા રમકડા વેચ્યા તો 1 સેમી એટલે 1000 રમકડા તો માર્ચ મહિનામાં જોય કંપની ક્યાં આપેલી છે સીધી લીટી તો માર્ચ અહીંયા આપેલો છે તો 6 છે તો 6000 આવશે જવાબ કેટલો 6000। જોય અને ટોય કંપનીનું સૌથી વધુ વેચાણ કયા મહિના અને કેટલું થયું એમાં આપણો જવાબ આવશે એકનું છેલ્લું છે મિત્રો મેમાં અને એકનું છેલ્લું છે એપ્રિલમાં એવી રીતે દર્શાવેલું છે। જુલાઈમાં છે 8000 એવું છે એટલે પોતપોતાના વધારે એમ। જૂન મહિનામાં કોનું વેચાણ સૌથી વધુ થયું તો જૂનમાં છે મિત્રો ટોયનું છે સોરી મિત્રો જોયનું છે જૂનમાં વધારે છે। તો બાકીના ક્વેશ્ચનને તમે આવી રીતે જવાબ આપી શકો સાથે જોઈ લેવો। પછી આ પણ એક ચાર્ટ આપેલો છે એને તમારે મિત્રો આપેલા છે જવાબ એના દેવાના રહેશે। ચાર્ટ સાથે જોઈ લેવો। પછી એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં લેવામાં આવે છે ટપાલી આ મુસાફરી માટે કેટલો સમય લીધો તો ટપાલી મિત્રો એમાં જવાબ આવશે 11 કલાક। તો આવી રીતે તમે જવાબ ટીક કરી શકો સાહિત્ય જો આપેલા છે જવાબ સાહિત્ય તમારે જોઈ લેવું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ। જય હિન્દ જય ભારત।